ગુજરાતની રાજનીતિમાં છેલ્લા થોડા સમયથી આમ આદમી પાર્ટીને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. એક સમય એવો હતો જ્યારે કહેવામાં આવતું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ઝડપથી પોતાની જગ્યા બનાવી રહી છે અને ભાજપ કોંગ્રેસ વચ્ચે ત્રીજી શક્તિ બની શકે છે. પરંતુ હાલ જે પરિસ્થિતિ સામે આવી રહી છે તેને જોતા ઘણા રાજકીય વિશ્લેષકો કહે છે કે શું આમ આદમી પાર્ટીનો વેવ હવે ધીમે ધીમે શમી રહ્યો છે. ખાસ કરીને ગાંધીનગરમાં યોજાયેલી અરવિંદ કેજરીવાલની સભા પછી આ ચર્ચા વધુ તેજ બની ગઈ છે. કારણ કે આ સભા રાજકીય ભાષણો કરતાં વધારે તેના ફિયાસ્કાને લઈને ચર્ચામાં આવી ગઈ છે. આખો મામલો શું છે, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ફરી એકવાર પોતાનું સંગઠન મજબૂત કરવાની કોશિશ કરી રહી છે. પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પોતે ગુજરાતમાં ફરી રહ્યા છે અને અલગ અલગ જગ્યાએ સભાઓ કરીને કાર્યકરોમાં ઉત્સાહ ભરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગાંધીનગરમાં પણ આવી જ એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને પાર્ટીના નેતાઓને આશા હતી કે કેજરીવાલ અને અન્ય નેતાઓ હાજર હોવાથી મોટી સંખ્યામાં લોકો પહોંચશે અને સભા શક્તિ પ્રદર્શન તરીકે ઉભરી આવશે. પરંતુ સભા શરૂ થતાં જ પરિસ્થિતિ અલગ જ જોવા મળી. મેદાનમાં લોકોની સંખ્યા અપેક્ષા કરતાં ઘણી ઓછી જોવા મળી હતી. અનેક ખુરશીઓ ખાલી રહી ગઈ હતી અને આ કારણે સભાને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. કહેવાય રહ્યું છે કે સભા પૂર્ણ થયા પછી આ ચર્ચાથી બચવા માટે કેટલાક આપ નેતાઓ ખાલી પડેલી ખુરશીઓને ઝડપથી હટાવતા પણ જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર એવા દાવા પણ કરવામાં આવી રહ્યા છે કે ખાલી ખુરશીઓને વાહનોમાં ભરીને સગે વગે કરવામાં આવી હતી જેથી સભા નિષ્ફળ ગઈ હોય તેવી છાપ ન પડે. જોકે આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી સામે આવી નથી, પરંતુ આ મુદ્દે રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ બધાની વચ્ચે એક બીજી ઘટના પણ સામે આવી છે જેનાથી વિવાદ વધુ વધ્યો છે. સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો જેમાં કેટલાક વાહન ચાલકો આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે ઉગ્ર બોલાચાલી કરતા જોવા મળ્યા અને કહેવાઈ રહ્યું છે કે સભા માટે ભાડે લેવામાં આવેલા કેટલાક વાહન ચાલકોને સમયસર પૈસા ચૂકવવામાં આવ્યા નહોતા, તેના કારણે તેઓ નારાજ થયા હતા. વિડીયોમાં તેઓ પોતાની ચૂકવણી અંગે ઉગ્ર રીતે વાંધો ઉઠાવતા જોવા મળે છે અને કાર્યકરો સાથે તીખી બોલાચાલી પણ થાય છે. આ સમગ્ર ઘટનાએ રાજકીય ચર્ચાને વધુ ગરમ બનાવી દીધી છે, કારણ કે એક સભામાં ઓછી હાજરી અને બીજી તરફ ચૂકવણીને લઈને ઉઠેલા પ્રશ્નો બંને બાબતો આમ આદમી પાર્ટી માટે અસમંજસની સ્થિતિ ઊભી કરી રહી છે. છેલ્લા થોડા સમયથી પાર્ટીના કેટલાક નેતાઓ પણ આપ છોડીને અન્ય પાર્ટીમાં જઈ રહ્યા છે, જેના કારણે પણ ચર્ચા ચાલી રહી છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની રાજકીય સ્થિતિ પહેલા જેટલી મજબૂત રહી નથી. હવે સવાલ એ છે કે શું ખરેખર ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો વેવ ધીમે ધીમે શમી રહ્યો છે કે પછી આ માત્ર એક સભા સાથે જોડાયેલી ઘટના છે જેને રાજકીય રીતે વધારે ઉછાળવામાં આવી રહી છે. અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા આમ આદમી પાર્ટી પોતાની સ્થિતિ કેવી રીતે મજબૂત બનાવે છે તે પણ જોવાનું રહેશે. આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિશ્લેષણાત્મક સમાચાર માટે વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં અને સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. નમસ્કાર.